આપણે કઈ સદીમાં જીવી રહ્યા છીએ? રાજકોટમાં એક કાળજું કંપાવી દે ને તેવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કદાચ તમારા રૂવાડા ઊભા થઈ જશે. રાજકોટમાં અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજોની તમામ હદો પાર કરતો આ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાના પતિ ચંદ્રેશ જાગાણીનું અવસાન થતા તેના ત્રીજા જ દિવસે સાસરિયાઓ દ્વારા પત્નીનું બળજબરીથી મુંડન કરાવી દેવાયા હોવાના ગંભીર આક્ષેપ થયા છે. આ મામલે મહિલા પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. પીડિત મહિલાએ પોતાની સાસુ અને નણંદ સામે ગંભીર આક્ષેપ કર્યા છે કે પરિવારના અસહ્ય દબાણ અને આદેશના કારણે જ આ કૃત્ય કરવામાં આવ્યું. એટલું જ નહીં, મહિલાનો આરોપ છે કે તેના પતિ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હતા, છતાં સાસરિયાઓ દવા સારવાર કરાવવાને બદલે ભૂવા અને અંધશ્રદ્ધાની માન્યતાઓમાં રાચતા હતા, જેના કારણે સમયસર સારવાર પણ ન થઈ શકી. હાલ સમગ્ર મામલે રાજકોટ મહિલા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પણ સવાલ એ થાય કે આજે પણ દેશ જ્યારે ડિજિટલ યુગમાં આગળ વધી રહ્યો છે ને, ત્યારે દીકરીઓ પર આવા અત્યાચારો ક્યાં સુધી ચલાવી લેવાશે? આ કુરિવાજો સામે કડક પગલાં ક્યારે લેવાશે?